ગોધરામાં ઐતિહાસિક ગણેશ વિસર્જન યાત્રા નીકળી હતી, જે વિસર્જન યાત્રા કોમી એખલાસભર્યા વાતાવરણમાં, સૌહાર્દભર્યા વાતાવરણમાં પૂર્ણ થઈ. ત્યારે આ વિસર્જન યાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી તે માટે અન્ય જિલ્લાઓમાંથી, આંતર જિલ્લાઓમાંથી પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી, મહેમાન પોલીસ બોલાવવામાં આવી હતી. આ વિસર્જન યાત્રા પરિપૂર્ણ થયા પછી કેટલાક જે મહેમાન પોલીસ હતા, જે કાયદો વ્યવસ્થા જાળવવા માટે ગોધરા શહેરના અલગ અલગ વિસ્તારમાં તેઓ પોઈન્ટ ઉપર ફરજ બજાવતા હતા, તેમની સાથે ગ્લોબલ એક્સપ્રેસે વાત કરવાનો પ્રયત્ન કર્યો અને તેમને આ વિસર્જન યાત્રા તેમજ ગોધરા શહેરના લોકો તેમજ ગોધરાની જે વર્તમાન સ્થિતિઓ છે તેના ઉપર પ્રશ્ન પૂછ્યા. તેમને ખૂબ જ સરસ જવાબ આપ્યા છે. આ તમામ જવાબોને આપણે સાંભળીએ. ક્યાંથી છો અને કેવો એક્સપિરિયન્સ કર્યો છે તમારો? હું પીઆઈ ડીએસ ગંભીર, કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર ખલાલથી છું. અમને લોકોને અહીંયા ગોધરા બંદોબસ્તમાં, ગણેશ વિસર્જનના બંદોબસ્તમાં 6ઠ્ઠા દિવસના વિસર્જનમાં બોલાવેલા હતા. તો 2 દિવસ અમારું રિહર્સલ ચાલ્યું, કાલે અને પરમ દિવસે. તો ખૂબ સારો અનુભવ રહ્યો અને આજનો જે માહોલ હતો અમે ફર્સ્ટ ટાઈમ જોયો છે. ભારતના આગળ બી અમે રથયાત્રામાં બંદોબસ્ત કરેલ છે, પરંતુ આ જે ગણેશ વિસર્જનનો બંદોબસ્ત હતો એ ખૂબ જ સારો રહ્યો. ખૂબ એકદમ શું કહેવાય, એડવેન્ચરસ, આમ શું કહેવાય, અમે જ જાણે અહીંયા કંઈક હોઈએ ને એવી ફિલિંગ આવી એમ. અહીંના લોકલ માણસો બી બહુ સપોર્ટિવ છે. મુસ્લિમ ભાઈઓએ અમને બહુ સાથ આપ્યો અમારી કામગીરીમાં, પ્લસ અમારા સ્ટાફે ખૂબ સારો સહકાર આપ્યો, જેથી કરીને અમે સારી રીતે બંદોબસ્ત પૂર્ણ કરી શકીએ. મારું નામ છે પીએસઆઈ બીએસ પારગી, એસઆરપી દૂધ 4 પાવડી દાહોદથી આવેલ છે. અમારો પોઈન્ટ છે નીલમ લોજ હોટલ. અને આજનો પ્રસંગ ગણપતિ વિસર્જન નિમિત્તે સ્થાનિક કાર્યકર્તાઓએ અમને બહુ સાથ સહકાર આપેલ છે, જે બદલ અમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અહીંયાથી અમારો જે 79 નંબરનો ગણપતિ છેલ્લે પાસ થઈ ગયેલ છે, જેથી આ કાર્યકર્તાઓ બહુ મહેનત કરી છે, તે બદલ અનુભવ ગોધરાની અંદર બહુ સરસ અને સારી રીતે અમને સપોર્ટ મળેલ છે સ્થાનિક લોકોનો, જેથી અમની ઉપર અમે ખૂબ ખૂબ અભિનંદન. વિશાલ મનોજભાઈ મોરી, અત્યારે અહીંયા ગોધરા ખાતે બંદોબસ્તમાં રાણાવાસ સ્ટેશન રોડ ખાતે હતા અમે. આજે સંપૂર્ણ બંદોબસ્ત દરમિયાન અમે જોયું કે અહીંયા આસપાસના લોકો અને ગોધરાનું પોલીસ ડિપાર્ટમેન્ટ બંને સહયોગથી આખો એક બંદોબસ્ત પૂર્ણ કર્યો. અને સંપૂર્ણ બંદોબસ્ત દરમિયાન દરેક પ્રકારના સહયોગ મળ્યા અને કોઈ પણ પ્રકારની અરાજકતા ના ફેલાય એટલા માટે અહીંના સ્થાનિક લોકો અને પોલીસ ડિપાર્ટમેન્ટ બંને સાથે કામ કર્યું અને એક પ્રકારે એમ કહી કે સરળ અને સંક્ષિપ્તમાં કાર્યક્રમ પૂર્ણ કર્યો. અને કોઈ પણ જાતે કોઈ પણ પ્રકારના ન્યુસન્સ ના ફેલાય એની સંપૂર્ણ કાળજી લેવામાં આવી. એક સુખદ એક્સપિરિયન્સ રહ્યો. જે પ્રમાણે નામ સાંભળેલું હતું અને એની સાપેક્ષે અહીંયા જોવામાં આવે તો કંઈક અલગ જ પ્રકારની એક રિયાલિટી છે. તો એક એવું કહી શકાય કે હવે પરિવર્તન આવ્યું છે અને પરિવર્તન અહીંના લોકોમાં જ આવ્યું છે. અને એ પ્રમાણે જ આગળ પણ ભવિષ્યમાં પણ આવી કોઈ ઘટનાઓ ના બને એના માટે આપણે દરેક સાથે મળીને કામ કરીએ એવી એક શુભેચ્છા પાઠવું છું. ક્યાંથી તમે આવ્યા? મારું નામ આરતીબેન ધનરાજભાઈ ઓડ અને હું પીટીસી જુનાગઢથી આવેલ છું. ગોધરામાં વિસર્જન યાત્રાને લઈ કેવો એક્સપિરિયન્સ રહ્યો? આજ અમને ગોધરામાં બંદોબસ્તમાં ફાળવવામાં આવેલા હતા અને અમારો સેન્સિટિવ પોઈન્ટ હતો અને જે અમને બંદોબસ્ત ફાળવવામાં આવ્યો એમની કામગીરીમાં અમને બહુ સારું જ સારી અમે કામગીરી કરી અને બહુ સારો જ એક્સપિરિયન્સ રહ્યો અમને. સ્થાનિકોનો કોઈ એક્સપિરિયન્સ છે? હા, અમારી સાથે જે સ્થાનિક સ્વયંસેવકો હતો તેમનો અમને બહુ જ સારો સહકાર મળ્યો અને બહુ જ તેમના કારણે અમારો જે બંદોબસ્ત હતો એ સારી રીતે સંપૂર્ણ પૂર્ણ કરી શક્યા અમે એમ. ગોધરા વિશે શું કહેશો? ગોધરા જો કોઈ પણ વ્યક્તિ ઓળખતું હોય તો એ ગોધરા કાંડ થી જ ઓળખતું હોય, પરંતુ અમે પહેલી વાર જો ગોધરા જોયો અને એ પણ આ બંદોબસ્તમાં જોયો અને સારું એમ લાગ્યું કે ગોધરા સારું છે એમ. જે છબી હતી એના કરતા બહુ સારું જોવા મળ્યું. ક્યાં તમારો પોઈન્ટ હતો? મારું નામ પરમત ચેતન છે. ચોકી સોરઠથી આ બંદોબસ્તમાં આવેલા જુનાગઢથી આ ગોધરા ખાતે અમારો ગણપતિ વિસર્જનનો પહેલો બંદોબસ્ત હતો. બંદોબસ્તમાં અમારો પોઈન્ટ પુશિંગ પોઈન્ટ હતો અને આશરે 80 થી 90 ગણપતિ મોટા વિસર્જનના બંદોબસ્ત અર્થે ગોઠવેલો હતો અને બંદોબસ્ત શાંતિપૂર્વક માહોલમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે
આરામદાયક પૂરો થયેલ છે અને સ્વચ્છ અને વ્યવસ્થિત રીતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગણપતિ વિસર્જન થયેલ હતો. સ્થાનિક લોકોનો પણ પોલીસને પૂરતો સાથ સપોર્ટ મળેલો અને પોલીસને મદદ કરેલી, જ્યાં જરૂર પડી ત્યાં પોલીસની મદદ કરેલી અને પૂરતો સ્થાનિક લોકોનો ગોધરાની જનતાનો સાથ સપોર્ટ રહેલો હતો. ગોધરા વિશે શું કહેશો એ શબ્દમાં? ગોધરામાં આમ જોઈએ તો એક અલગ જ ભક્તિમય માહોલ હતો અને ગણપતિ પ્રત્યે ખૂબ એક અનાદર પ્રેમ હતો અને આગળ જતા પણ આવા નવા પ્રસંગો અને કરતા રહે અને આજથી ભવ્ય આયોજન કરે અને પોલીસને સાથ સપોર્ટ કરતા રહે એવી હું આશા રાખું છું. પોલીસ કર્મીઓ જેમને ગોધરા વિશે પોતાનો અભિપ્રાય આપ્યો, ગોધરામાં નીકળતી ઐતિહાસિક જે ગણેશ વિસર્જન યાત્રા છે તેના વિશે તેમને પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. ગોધરામાં જે લોકો આ વિસર્જન યાત્રા દરમિયાન સ્વયંસેવક તરીકે ફરજ બજાવે છે તે લોકો વિશે કહ્યું. સાથે જ આપણા જિલ્લાના પોલીસ પ્રશાસન અને વહીવટી તંત્ર વિશે પણ તેઓએ ખૂબ જ સારી વાત કરી છે. હવે મુખ્ય વાત એ છે કે આપણા શહેરની જે આ સ્થિતિ છે એ સ્થિતિઓ ઉપર જે પ્રમાણે અન્ય જિલ્લાઓમાંથી આવેલી પોલીસે જે અભિપ્રાય આપ્યા એ ખરેખર કેટલા સાચા છે અને કેટલા મહત્વપૂર્ણ છે તે આપણે જ નક્કી કરવાનું છે. ગોધરાની શાંતિ, સુરક્ષા, સલામતી અને સૌહાર્દભર્યું વાતાવરણ હંમેશા માટે કાયમ રહે અને અમન, ખૈરિયત, રાહત અને સુકૂનની ફિઝાઓ બરકરાર રહે તે માટે શહેરીજનોએ ખરેખર પ્રયત્નો કરવા જોઈએ. ગોધરા કેવી રીતે આવે છે, શિક્ષિત ગોધરા કેવી રીતે બને છે, સ્વચ્છ ગોધરા કેવી રીતે બને છે, ગોધરા એક કેવી રીતે બને છે અને ગોધરામાં ઉદ્યોગો કેવી રીતે આવે છે, રોજગારી કેવી રીતે ઉત્પન્ન થાય છે, આ તમામ વાતો ઉપર ગોધરાના આજના યુવાનોએ, આજના નેતૃત્વએ, આજના રાજકીય લોકોએ, તમામ લોકોએ વિચાર કરવાની જરૂર છે અને ગોધરાને એક નવી ઊંચાઈઓ સર કરાવવાની પણ ખૂબ જ જરૂર છે. કેમેરામેન કેયુર સાથે એડિટર ઇન ચીફ ઇસ્માઇલ જબા, ગ્લોબલ એક્સપ્રેસ, ગોધરા.